મેરે ભાઈઓ બહેનો ઇન્સ્ટાગ્રામ થી પૈસા કેમ કમાવવા એવું જોતા જોતા મારું ધ્યાન ગયું મારી આઈડી ઉપર. તમે લાઈક નથી આપતા એ જોઈને મારા એડિટરે કર્યો આ મેકબુક નો ઘા. હવે ઘા કરાતા કરાઈ ગયો ને ઉડી ગયું મધરબોર્ડ ને ડિસ્પ્લે. પછી એને રિપેર કરવા હું પહોંચી ગયો એપલ રિફિક્સ માં. ઉડી ગયેલા મધરબોર્ડ લેવલ નું કામ આ લોકો કરે છે. તો મેં કીધું મારા મેકબુક નું કઈક સેટિંગ કરી જો ને, કેરમાં તો બહુ મોટો ખર્ચો કર્યો. શું પ્રોબ્લેમ છે આમાં? મધરબોર્ડ ને ડિસ્પ્લે નું. હાલો તો થઈ જ જશે ને, રિપેર જ થઈ જશે. એસ્ટિમેશન માં તો કોઈ ચાર્જ છે નહીં, તો ચેક કરાવવામાં શું વાંધો. પછી મેં કીધું આ લોકો રિપેર કરે ત્યાં સુધી આ ભાઈની અણી કાઢી લઈ. મેં તમને શું કહું, હા બોલો. આપણે તો અહીંયા ખાલી મેકબુક જ રિપેર કરીએ છીએ ના ને. ના, આપણે મેકબુક ની સાથે સાથે આઈમેક, મેક મિની, આઈપેડ અને આઈફોન રિપેર કરીએ છીએ. તથા આપણી પાસે એપલ ની બધી બેટરી, ડિસ્પ્લે, કીબોર્ડ અહીંયા મળી જશે. મારી મેકબુક નું સેટિંગ તો થઈ ગયું. તમારે કોઈ એપલ પ્રોડક્ટમાં વિશ્વાસ સાથે કામ કરવું હોય તો પહોંચી જાઓ એપલ રિફિક્સ માં. અહીંનું એડ્રેસ ને કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર આપેલું છે.